શું નામ આપનું? ગોપાલસિંહ. ગોપાલસિંહ ભાઈ, તમને કેવી રીતે મારો નંબર મળ્યો હતો? પહેલો હું દવાખાનાની અંદર ડભોઈમાં જોયો તે દવાખાને કોઈ ફરક પડ્યો ના. તો પછી એક ભાઈ મને ડભોઈથી છે ને કોન્ટેક્ટ કરી નંબર આવ્યો કે તું બરોડા જજો, સોમા તલાવથી બ્રિજ વરંડી એની નીચે છે ને 33 વાળા કોલર પર છે, પેલો કોર્નર પર એપાર્ટમેન્ટ છે ત્યાં. તું થઈ જાય છે તો તરત એક જ ઝટકે તારે મટી જશે. એક જ ઝટકે ફરી તારે જવું તો નહીં પડે. બરાબર. તો એક જ વખત આવ્યો તો મારું રિઝલ્ટ કમ્પ્લીટ આવ્યું ને કમ્પ્લીટ 100% મળી જાય. ગોપાલ, શું નામ ભૂલી ગયો? ગોપાલસિંહ ભાઈ છે ને રિક્ષા ચલાવે છે અને મારી પાસે આવ્યા હતા. એમનો આ હાથ અત્યારે હતો 20 તારીખે. કઈ તારીખે? 20 તારીખે મારી પાસે આવ્યા હતા. તમે જોઈ શકો છો ફાઇલમાં મારી 20 તારીખ. મેં એમને જાણ્યું કે અઠવાડિયે પહેલી રિક્ષા બંધ કરજો. 27 તારીખે રિક્ષા ચલાવતા થઈ ગયા. આજે રિક્ષા લઈને મળવા આવ્યા મને સ્પેશિયલ વિડિયો આપવા માટે. બરાબર છે કે કોઈ પેશન્ટને અવેરનેસ મળે. તો ગોપાલભાઈ, કેવું લાગ્યું? મારા વિશે તમારું શું કહેવું છે? તમારા વિશે તો કમ્પ્લીટ એક નંબર છે. અને કોઈ પેશન્ટને શું કહેવું છે? પેશન્ટને કેવું કે ફરી બીજે કોઈ જગ્યાએ જતા ના, કોઈ દવાખાને જતા ના, તો અહીંયા આગળ આવો, તમે મળો તો તમારે એક જ ઝટકે તમારું કમ્પ્લીટ થઈ જશે. રિઝલ્ટ કમ્પ્લીટ 100% મારી ગેરંટી મારું છે. પેશન્ટ જ ગેરંટી, આપણે બહાર બોલવાની કઈ જરૂરત નથી. ઓકે, 100% રિઝલ્ટ આવશે તમારે. ફરી જણાવું છું, સાયટિકા પ્રોજન સર્વાઇકલમાં 8 મહિના આવી જો રિઝલ્ટ ના શું મળે જવાબદારી લઉં છું. બરાબર, ખાલી પેશન્ટને પેલું ધ્યાન રાખજો. ઓકે ગોપાલજી, ધન્યવાદ.